આજથી વર્ષો પહેલા જેથી જેસલ જાડેજા કચ્છની ધરતીમાં આજ પણ જેસલ પીર તરીકે ઓળખાય છે અંજારના પાદરમાં. એ વર્ષો પહેલા લકીભાઈ જાડેજા અહીંથી નીકળ્યા હોરઠમાં, તોળી રાણીને લઈને જેથી પાછા વળ્યા ત્યાંથી હોરઠમાંથી સૌરાષ્ટ્રમાંથી તેથી આ સુરત બારીની ખાડી હતી. તેથી હવે આ બધા રસ્તાના બધું બન્યું. તેથી નાવડા હાલતા એમ કે છે વર્ષો પહેલા ઇતિહાસો. સુરત બારીની ખાડી હતી. કચ્છનું એક જ આ નાકું છે, તમારે આવવા માટે આ માળિયા બાજુ નાકે આવવું પડે. બાકી તો આમ દરિયો આવી ગયો ફરતો, પાકિસ્તાનની બોર્ડર સુધી જે કઈ રણ વિસ્તાર આવી ગયો. પણ હવે સાંભળજો, એ તેદી જેસલ જાડેજા વળતા વળ્યા ત્યાંથી આમ નીકુભાઈ અને બરાબર આ સુરત બારીની આજની ખાડી છે સુરત બારી, એમ પૂગ્યા. એ નાવડા વાળાને કીધું બાપા મારે કચ્છમાં જવું છે. એ કે પણ વંટોળીઓ બહુ છે, પવન બહુ છે, સડ ફાટી જાય અને હું નહીં લઈ જાઉં, તમને નહીં ઉતારું ને. એટલે પગે લાગીને કીધું બાપા મારે અહીંથી હામા કાંઠા સુધી જવું છે, મને પુગાડી દે અને મારે પૂગવું જરૂરી છે. હાથ પડી ગયેલી, દીપ જળવજળ થઈ ગયેલો, પાંખું પર વારી પંખીડા અગ્નિત કરતા અવાજ માળે ને હાલ્યા મલકતા મેર બેઠા, મારા સંધિયાનું ટાણું થઈ ગયેલું. અને જાડેજાએ કીધું મને પુગાડી દે. એટલે કીધું કે ના બાપા દિનેશભાઈ સાંભળજો, આ વાત ગમે છે. એ કે હું નહીં તમને લઈ જાઉં. એ કે પણ મારે હામે કાંઠે પૂગવું છે અને મને તું લઈ જા, ઉતારી દે. એ કે ના નહીં લઈ જાઉં તમને, નહીં ઉતારું તમને. એક વાર કીધું, બીજી વાર કીધું અને ત્રીજી વાર કીધું. ઇતિહાસ એનો ગવાહ છે. લઈ જા ને હામા કાંઠે ઉતારી દે ને. કે ના નહીં લઈ જાઉં. પછી એક બાજુ લઈ જઈને કીધું કે જેસલ જાડેજાનું નામ સાંભળ્યું છે? કે હા બાપુ, એ તો કચ્છની ધરતીનો કાળો નાગ કહેવાય. કે હું જ જેસલ જાડેજા છું, પગે લાગુ છું, લઈ જાય. અરે બાપુ તમને થોડી ના પડાય. એમ કરીને કર્યું ને આવડું તૈયાર. પછી આ ભજન લખાણું, પાપ તારું પોકાર જાડેજા, તારી બેડી લઈને બુડવા નહીં દઉં. એકવાર પાપ પોકારી દો ભગવાનની સામે બેહી, અને એકવાર તમારે પાપ પોકારી દો, એકવાર એની સામે ઉગાડા થઈ જાઓ, ખુલ્લા પડી જાઓ. મેં આ ભૂલ કરી છે, મારાથી આ થઈ ગઈ. પછી બાપુ આ નાગા બાવો તમારી લાખ વાતે આબરૂ નહીં જવા દે. એકવાર ઉગાડા તો થાવ, એની સામે ખુલ્લા મને બેહી તો જાવ. એની સામે એમ તો કયો ધૂણાની સામે બેહીને કે હે જીનામ હે બાપ, અમારી આ ભૂલ થઈ ગઈ છે, પણ હવે તારવી લઈ જાય. પછી તારી લેવાનું, ટોળામાંથી તારવી લેવા દાખલાઈને આપ્યા છે. એ જે વાત છે, ઓળખાણ ટાણું આવે તેથી આપવી પડે છે. સંતોએ ઓળખાણ દીધી છે. કોઈ બારોટિયાએ દીધી, મહાપુરુષોએ પણ ટાણું આવ્યું તેથી આ સંતોએ ઓળખાણ આપી. આજે હું મારા ડાયરામાં એકવાર ને 1000 વાર વાર્તા માંડું છું. ખાલી આમ ખાલી 2 કિલોનો પાણો ઉપાડીને મૂક્યો હતો અને આખી રાધનપુરની સલ્તનત તૂટી ગઈ. અને એટલું કીધું બાપુ એ તો કેવું શું જાદુગર કર્યું. અને તેથી એમ કીધું તું મેં આ પાણો મૂક્યો ને પથ્થર, ત્યારે એટલું કીધું તું મારો હનુમાન હોય તો ડગલું દેતો નહીં. પ્રેમદા બાપુ ગોદડિયાનો હનુમાન આજે રાધનપુરમાં બેઠો છે. આ તાકાત હતી, ઓળખાણ દીધી છે એને. આ સનાતનની તાકાત હતી. અને આવી વાતું છે. પણ મને ગીત મારે સપાખરું ગાવું છે. શિવાજીના આલડાની 2 કડી પણ લઈ લઉં. પણ મને મરીદનો શેર યાદ આવે છે કે યુવાનીના દિવસો ને યુવાનીની રાતો, અરે ખુમારીના ગીતો ને ખુમારીની વાતો. યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, ખુમારીના ગીતો અને ખુમારીની વાતો. અરે સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ હુકુમત કરી છે. હવે સાંભળજો, યુવાનીમાં શરાબીની સોબત કરી છે તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે. યુવાનીમાં શરાબીની સોબત કરી તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી. અને નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે, નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે. આને મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે અને બગાવત કહો તો બગાવત કરી છે. શું કામ? મરી જેમ કેતા કેતા ભાઈ તમે સામે એકવાર બોલી જાઓ તો ભગવાન માની લે આટલી ભૂલ થઈ છે. આને મોહબ્બત કહો તો મોહબ્બત કરી અને બગાવત કહો તો બગાવત કરી છે. અને એથી આગળ કહું તો અમૃત ઘાયલ એવું કહેતા કે રણને પણ ઈચ્છા બગીચાની હતી, આ કલ્પના પણ કેટલી દીવાની હતી. બાપુ ક્યારેક વેરાન રણને એવું થાય કે હું બગીચો હોત તો, મારામાં ઝાડવાન મોટા કલર વાળા ફૂલડા હોત તો. રણને પણ ઈચ્છા બગીચાની હતી, આ કલ્પના પણ કેટલી દીવાની હતી. અને હવે સાંભળજો, એટલે મેં મારા ઓઠોના અમૃત પીધા, એટલે મેં મારા ઓઠોના અમૃત પીધા. આવતી ક્ષણ ઝેર પીવાની હતી. મને ખબર હતી કે આવતીકાલે ઝેરના ઘૂંટડા ઉતારવાના છે, એટલે મેં મારા ઓઠોના અમૃત પીધા. આવતી ક્ષણ ઝેર પીવાની હતી. અને હવે સાંભળજો, મને તમને દુઃખ પડે તો આપણે મંદિરમાં જાય ભગવાનની આગળ, એને એમ કે મને તકલીફ છે, પણ અમૃત ઘાયલ એમ કહેતા હું ક્યાં જાઉં? મારે શું કેવું હવે કુદરતને? મારે કુદરતને શું કેવું હવે? એને ચિંતા તો આખી દુનિયાની હતી. અરે રણને પણ ઈચ્છા બગીચાની હતી, આ કલ્પના પણ કેટલી દીવાની હતી. અને હવે સાંભળજો, આ મને બહુ ગમે છે. ઝંખે છે સૌ કોઈ પ્રતિષ્ઠાને ઘાયલ. આ દુનિયામાં બધાને હાર પહેરવા છે, દુનિયામાં બધાને પ્રતિષ્ઠા જોતી છે, દુનિયામાં બધું જોતું છે. ઝંખે છે સૌ કોઈ પ્રતિષ્ઠાને ઘાયલ.
પણ એ ક્યાં મફતમાં, એ ક્યાં સસ્તામાં મળવાની હતી. રણને પણ ઈચ્છા બગીચાની હતી, આ કલ્પના પણ કેટલી દીવાની હતી. અને ત્યારે છેલ્લે મારા શબ્દોને વિરામ આપતા શિવાજીના આલડું અમારે લક્કીભાઈને ગમે છે એટલે બે કડી અહીંથી ગાય અને પછી મારી વાતને પૂરી કરું. એટલા માટે શું કીધું, જીજાબાઈનો એક દીકરો અને ઝવેરચંદ કાલિદાસ મેઘાણીનું હાલડું આપણે ખેતાભાઈ 1000 વાર સાંભળી, 5000 વાર સાંભળી તો આપણને કોઈ દી જૂનું જ ન લાગે. આજ પણ આપણને એમ થાય કે સાલું કોઈ હાલડું ગાય તો રૂવાડા ઊભા થઈ જાય. આવી જનતા છે. આવા પોતાના બાળકને જગાડવા માટે અને ગીતડા ગાયા હશે. શું કીધું? સત શ્રી અકાલ. આયા મને ફરમાઈશ છે ખેતાભાઈની નાસડી હથિયાર ત્યારે છેલ્લી બે કડીમાં એ લઈ જોધો માણેક અને મૂળું માણેકનું બારવટું ઓખાની ધરતીમાં જ્યાં દ્વારકાધીશ બિરાજે છે ત્યાં બે બારવટિયા થયા, જોધો માણેક અને મૂળું માણેક. બાપુ આ ગીત ગાતાની કડી ગાતા પહેલા એનો ઇતિહાસ કીધું શોર્ટમાં. મૂળું માણેકના બાપુનું નામ સોમયો માણેક હતું અને સોમયો માણેક દ્વારકાધીશના ઉપાસક હતા. એમાં કોઈ બેન દીકરીને લગ્ન થઈ ગયેલા 12 15 વર્ષ વીતી ગયા, એને માનતા કરેલી દીકરો નહીં કે મને વાત સાંભળી છે કે સોમયો માણેક છે દ્વારકામાં, જો મારા ઘરે દીકરો થાય ને તો એને માથામાં 100 નાળિયેર ફોડીશ. એ ગામડાની અભણબાઈને એમ કે સોમયા માણેકની ખાંભી મંદિર છે તો નાળિયેર ફોડી નાખી. એમાં ભગવાનને બાપાએ લાજ રાખી દીકરો થયો એટલે 100 નાળિયેરનું ગાડું ભરી અને બેન આવી પાદરમાં દ્વારકાના. એટલે મંદિરમાં પૂજા માળા ફેરવતા સોમયા માણેક. અને કોઈ કીધું કે મારે સોમયા માણેકના માથામાં 100 નાળિયેર ફોડવાના. એટલે ડાયરો બધો દાંત કાઢવા માંડ્યો કે આ ભગતનો દીકરો માળાયું ફેરવે છે અને ખબર નથી કે એના માથામાં નાળિયેર ફોડવાના. એટલે કીધું કે દેવજા દીકરા તુજી માનતા પૂરી કર, જા તારી માનતા પૂરી કરી લે. અને આ બાજુ એમ કીધું કે હિલીય મૂજી થી હિલીય ઝાલી આવી મારી બેન તુજી માનતા પૂરી કર. અને એક નાળિયેરનો ઘા કરે ભરત દાદા અને માથેથી 3 ફૂટ સેટુરાને ફરડા કરીને નાળિયેર ફાટી જાય. દ્વારકા વાળા ઉપર ભરોહો મુરલીધર મહારાજ ઉપર હોય નાળિયેર ફાટી ગયા. અને એનો દીકરો એ મૂળું માણેક અને અંગ્રેજી હુકુમત સામે જ્યારે જેને બારવટું કર્યું, એક મૂળું મૂછે ને બીજો તરવારે તવા, આમાં હતો ત્રીજો હાથ તો નર અંગ્રેજને નમે નહીં. અને એના માટે આ ઘડી ગમે છે એટલે છેલ્લે આયા